આ તડકા છાયાના મુરબ્બો બનાવવામાં સમય તો ચોક્કસ લાગે છે, પણ તેનો સ્વાદ અને ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તો આમાં કોઈ પણ આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ વગર કુદરતી રીતે સૂર્યપ્રકાશમાં મુરબ્બો તૈયાર કરીશું. હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. તડકા છાયાનો મુરબ્બો બનાવવા માટે મેં અહીંયા 2 કિલો રાજાપુરી કેરી લીધી છે. તો અહીંયા રાજાપુરી કેરી જ લેવાની છે, કેમ કે એની અંદર ગર વધારે હોય છે અને ખાટી પણ નથી હોતી. એટલા માટે આપણે અહીંયા સાકરનું પ્રમાણ પણ ઓછું રાખવું પડશે. તો મુરબ્બો બનાવવા માટે હંમેશા આવી દળવાળી કેરી જ પસંદ કરવાની છે. હવે સૌથી પહેલાં કેરીને ધોઈ અને એની છાલ ઉતારી લઈશું. તો અહીંયા છાલ ઉતારી લીધી છે. હવે કેરીને આપણે છીણી લેવાની છે. જો કેરીને તમારે ખમણીની મદદથી ખમણીને લેવી હોય તો તમે ખમણીને પણ લઈ શકો. તો અહીંયા બધી કેરીને આપણે છીણી લઈશું. તો આ રીતના લાંબા રેસા થાય એ રીતે મેં છીણી છે. આ મુરબ્બો બનાવવો ધીરજનું કામ છે, એટલા માટે આ મુરબ્બો ટેસ્ટમાં બેસ્ટ બને છે. તો અહીંયા કેરીને છીણી લીધી છે. હવે છીણની અંદર 3 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને 2 ચમચી હળદર ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા હળદર ઉમેરવાથી કેરીમાંથી પાણી છૂટું પડશે. તો અહીંયા પાણી જે છૂટું પડે એને આપણે કાઢવાનું નથી, કેમ કે એનાથી આપણો મુરબ્બો છે એ રસાદાર થશે. હવે મીઠું અને હળદર નાખી અને અડધી કલાક આપણે રેસ્ટ આપીશું, એટલે એમાંથી પાણી છે એ છૂટું પડી જાય. તો અહીંયા અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું. આપણે ગેસ પર ઇન્સ્ટન્ટ મુરબ્બો તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ તડકા છાયાનો મુરબ્બાનો સ્વાદ અનેક ગણો ચઢિયાતો હોય છે. અને મુરબ્બો બનાવવા માટે હંમેશા મોટા વાસણનો ઉપયોગ કરવો, એટલે તડકો વધારે લાગે અને મુરબ્બો છે એ સરસ તૈયાર થાય. હવે અડધી કલાક જેવું થઈ ગયું છે અને કેરીમાંથી પાણી છૂટું પડી ગયું છે. તો આ રીતે મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા 2 કિલો સાકરને દળીને લીધી છે, એ ઉમેરીશું. અહીંયા આપણે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરીએ છીએ, તો સાકરને દળીને લેવાની છે. અને જો તમે ખાંડ ઉમેરતા હોય તો તમે આખી ખાંડ અથવા તો દળીને પણ ઉમેરી શકો. અને ખાંડ કે સાકર ઉમેર્યા પછી આપણે એને 3 થી 4 કલાક માટે રહેવા દેવાનું છે. ખાંડ કે સાકર એકદમ સરસ પીગળી જાય પછી જ આપણે તડકે રાખવાનો છે. અને જો ખાંડ કે સાકર પીગળા ન હોય અને તડકે મૂકીશું તો ખાંડ કે સાકર છે એ પીગળશે નહીં. એટલા માટે બરાબર પીગળી જાય પછી જ આપણે તડકે રાખીશું. તો અહીંયા સાકર ઠંડક આપે છે, એટલા માટે સાકરનો ઉપયોગ કર્યો છે. તો સાકર એકદમ સરસ પીગળી ગઈ છે. હવે એના પર કપડું બાંધી અને તડકે રાખી દેવાનું છે. તો આ રીતે આરપાર તડકો જઈ શકે એવું કપડું રાખવાનું છે. તો આવું આછું કપડું રાખી અને બાંધી દઈશું, એટલે એની અંદર જીવજંતુ કે રજકણ ન જાય. તો આ રીતે બાંધી અને તડકે રાખી દેવાનું છે. જ્યારે આપણે તડકેથી લઈએ ત્યારે આપણે એની અંદર એકદમ ચોખ્ખો અને કોરો ચમચો લઈ અને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે સવાર સાંજ મુરબ્બાને હલાવી લેવાનો છે, એટલે બધો મુરબ્બો છે ચાસણી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય. આ મુરબ્બો બનતા 5 થી 7 દિવસ લાગે છે, પણ તડકો વધારે છે એટલે આપણે 5 દિવસ પછી જોઈ લઈશું. તો અહીંયા 5 દિવસ પછી આપણો મુરબ્બો તૈયાર થઈ ગયો છે. કેમ કે તડકાનું પ્રમાણ વધારે હોય તો મુરબ્બો બનતા વાર નથી લાગતી. અને મોટું અને પહોળું વાસણ હોય એટલે એકદમ સરસ તડકો એના પર આવે છે. તો અહીંયા આ રીતનો મુરબ્બો ઘટ્ટ થઈ ગયો છે અને ચાસણી પણ એકદમ સરસ આ રીતની ઘાટી થઈ ગઈ છે. તો આ રીતની ચાસણી તૈયાર થાય પછી એની અંદર મસાલા ઉમેરવાના છે. તો મસાલામાં 10 નંગ એલચી, 3 મોટા તજના ટુકડા, 1 ચમચી મરી અને 1 ચમચી આખું જીરું લેવાનું છે. આ બધી વસ્તુને મિક્સર જારની અંદર ભૂકો કરી લઈશું. અહીંયા આ ભૂકાને અધકચરો રાખવાનો છે, એટલે મુરબ્બાની અંદર એનો ટેસ્ટ આવે. તો અહીંયા આ રીતનો અધકચરો ભૂકો થઈ ગયો છે. આની અંદર એલચીની જાડી પાંદડી હોય તો લઈ લેવાની છે. તો આ રીતનો ભૂકો તૈયાર કરી અને મુરબ્બાની અંદર ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 2 ચમચી જેટલી બદામની કતરંજ લીધી છે, એ ઉમેરી દઈશું. મુરબ્બાનો કલર લાલ આવે એ માટે 2 ચમચી કશ્મીરી લાલ મરચું લીધું છે, એ ઉમેરી દઈશું. તો બધા મસાલા ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમારે આખા મસાલા ઉમેરવા હોય તો આખા મસાલા પણ ઉમેરી શકો. તો મેં અહીંયા 1 ચમચી પહેલાં કશ્મીરી મરચું ઉમેરેલું હતું, હવે બીજી ચમચી ઉમેરી અને મિક્સ કરી લઈશું. હવે અડધો કલાક માટે આપણે ફરીથી તડકે રાખવાનું છે, એટલે ચાસણી સાથે મસાલા મિક્સ થઈ જાય. તો અડધો કલાક જેવું થઈ ગયું છે અને ચાસણી આ રીતની પાતળી થઈ ગઈ છે. તડકે રાખવાથી આ રીતની ચાસણી છે એ પતલી થઈ જશે અને મસાલા પણ એકદમ સરસ મિક્સ થઈ જશે. તો હવે ઠંડુ પડે પછી આપણે કાચની એરટાઇટ બરણીની અંદર ભરી લેવાનું છે. અને મુરબ્બો તૈયાર થયા પછી જો ચાસણી વધારે પાતળી લાગે તો તમે 1 થી 2 દિવસ વધારે તડકામાં રાખી શકો. તો આખું વર્ષ સ્ટોર કરીને ખાઈ શકાય એવો સ્વાસ્થ્યપ્રદ અને ટેસ્ટી તડકા છાયાનો મુરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે. તો જોયું તમે,
કોઈ પણ જાતની મશીનરી કે ગેસનો ઉપયોગ કર્યા વગર કુદરતી રીતે બનેલો મુરબ્બો દેખાવમાં જ એટલો સુંદર છે અને સ્વાદમાં તો લાજવાબ બન્યો છે. તો તમે પણ આ ઉનાળામાં મુરબ્બાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. આ તૈયાર થયેલો પારંપરિક મુરબ્બો તમે રોટલી, ભાખરી કે થેપલા સાથે આખું વર્ષ એન્જોય કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં આપવા માટે પણ શ્રેષ્ઠ છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.